સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. રાધારમણ દેવની જય. નીલકંઠ પ્રભુની જય. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. હસનામૃત 19 શુક વેદાંતિનું કાગળ લખ્યાનું. સંવંત 1878ના માક્ષરવદી 14ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાસરના દરબારમાં પરમહંસને ઉતારે દિવસ ઉગ્યા સમય પધાર્યા હતા. પછી ત્યાં આવીને ગાદી તકિયા પર ઉદાસ થઈને બેઠા. તે કોઈને બોલાવે પણ નહીં ને કોઈ સામું જુએ પણ નહીં, અને મસ્તક ઉપર ધોળો ફેટો બાંધ્યો હતો. તે છૂટીને શિથિલ થઈ ગયો, તેને પણ સંભાળે નહીં. એવી રીતે એક ઘડી સુધી અતિશય ઉદાસ થઈને બેસી રહ્યા અને નેત્રમાંથી જળ પડવા લાગ્યા. પછી શ્રીજી મહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા છે, અમે શુક જ્ઞાનીનો મત જાણવા સારું જેને શાસ્ત્રનું શ્રવણ કર્યું તે શ્રવણને માત્રે કરીને જ અમારા અંતરમાં આવો ઉદ્વેગ થઈ ગયો આવ્યો. કેમ જે શુક વેદાંત શાસ્ત્રને અમારા અંતરમાં શ્રવણે કરીને જીવની બુદ્ધિમાંથી ભગવાનની ઉપાસનાનું ખંડન થઈ જાય છે અને અહીંયામાં સંભાવ આવી જાય છે, એટલે અન્ય દેવની પણ જાય છે. અને અહીંયામાં સ્વભાવ આવી જાય છે એટલે અન્ય દેવની પણ ઉપાસના થઈ જાય છે. અને તે શુક વેદાંતિના વસનને જે સાંભળે તેની બુદ્ધિ અતિશય ભ્રષ્ટ થઈ જાય છે. અને અમે તો કોઈક પ્રયોજન સારું શુક્ર વેદાંતની વાત સાંભળી હશે, તેણે કરીને પણ હવે અમારે શોક ઘણો થાય છે. એમ કહીને શ્રીજી મહારાજ સુધા ઉદાસ થઈ ગયા. પછી ઘણી વાર સુધી દિલગીરી થઈને પછી પોતાને હાથે નેત્રમાંથી જળ લોહીને એમ બોલ્યા છે, ભગવદ્ ગીતા ઉપર જે રામાનુસાર્ય ભાષ્ય છે તેની કથા સાંભળીને અમે આજ રાત્રિએ સૂતા હતા. પછી અમને સ્વપ્ન થયું જે અમે ગોલોકમાં ગયા ત્યાં ભગવાનના અનંત પ્રાસાદ દીઠા. તેમાં કેટલાક તો ભગવાનની સેવામાં રહ્યા છે, તે તો સ્થિર સરખા જણાયા. અને કેટલાક તો પરમેશ્વરના કીર્તન ગાય છે, ને કીર્તન પણ મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીના ગાય છે. અને તે કીર્તન ગાતા જાય અને ડોલતા જાય તેમ કેફે કરીને ગાંડા થયા હોય, ને તે ડોલે ને ગાય તેમ કીર્તન ગાય ને ડોલે. પછી અમે પણ એ ગાવતા હતા ને ભેળા જઈને મળ્યા ને કીર્તન ગાવા લાગ્યા. તે ગાવતા ગાવતા એવો વિચાર થયો છે, આવી જે પરમેશ્વરની પ્રેમ ભક્તિ અને આવી જેવો પરમેશ્વરની ઉપાસના તેનો ત્યાગ કરીને જે મીઠા જ્ઞાની થાય છે અને એમ જાણે છે જે અમે જ ભગવાન છીએ, તે મહાદુષ્ટ છે. એમ કહીને પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે પ્રકારે ધર્મ થકી તથા ભગવાનની ભક્તિ થકી કોઈ રીતે પાસો ન પડે અને પોતાના ઈષ્ટદેવ જે શ્રી કૃષ્ણ નારાયણ તેમાંથી કોઈ રીતે બુદ્ધિ ડગે નહીં, એવો લાવો એક કાગળ લખીને દેશ દેશના સત્સંગી પ્રત્યે મોકલીએ. લેખાવિદ સ્વામી શ્રી સહજાનંદ સ્વામી મહારાજના સર્વ પરમહંસ તથા સર્વ સત્સંગી ભાઈ નારાયણ વાજ્યો. બીજું અમારી આજ્ઞા એમ છે, જે શ્રી કૃષ્ણ નારાયણ એવા જે પુરુષોત્તમ ભગવાન તેના જે અવતાર તે ધર્મના સ્થાપન અર્થે તથા બ્રહ્મચર્ય હિંસાદિક ધર્મ આત્મનિષ્ઠા વૈરાગ અને માયતમ્ય સહિત ભક્તિ એ 4 ગુણે સંપન્ન એવા જે પોતાના એકાંતિક ભક્ત તેને દર્શન દેવાને અર્થે, તે તેમની રક્ષા કરવાને અર્થે તથા ધર્મનો ઉચ્છેદ કરવાને અર્થે જે મનુષ્યાદિકને વિશે થાય છે, તે અવતારને વિશે પતિવ્રતાના જેવી અન્યપણે નિષ્ઠા રાખવી. જેમ સીતાજીને શ્રી રામચંદ્રને વિશે નિર્દોષપણે નિષ્ઠા હતી તેમ નિષ્ઠા રાખવી. અને એવા જે ભગવાન તેની હેતે કરીને માનસી પૂજા કરવી તથા દેહે કરીને 9 પ્રકારે ભક્તિ કરવી. અને જો એ શ્રી કૃષ્ણ નારાયણના અવતાર પૃથ્વીને વિશે પ્રગટ ન હોય તો તેની જે પ્રતિમા તેની પૂજા મને કરીને તથા દેહે કરીને ચંદન પુષ્પ તુલસી આદિ સામગ્રી વર્તે કરવી, પણ ભગવાન વિના બીજા દેવની ઉપાસના ન કરવી. અને જો બીજા દેવની ઉપાસના કરીએ તો તેમાં મોટો દોષ લાગે છે ને પ્રતિવ્રતાપણું જાય છે ને વેશ્યાના જેવી ભક્તિ થાય છે. માટે ભગવાનને વિશે સીતા અને રૂકમણીના જેવી ભક્તિ કરવી.
અને તે ભગવાનનું ધ્યાન કરવું અને તે વિના બીજા કોઈ દેવનું ધ્યાન ન કરવું. બીજું, જે સાધુ સિદ્ધ ગતિને પામ્યા હોય, તે સમાધિ નિષ્ઠ હોય, તેનું પણ ધ્યાન ન કરવું અને સર્વને પોતપોતાના વર્ણાશ્રમ ધર્મને વિશે દ્રઢપણે વર્તવવું. બીજું, આ જે અમારી આજ્ઞા છે તેને જે પુરુષ દ્રઢપણે પાળશે તેને શ્રી કૃષ્ણ નારાયણને વિશે નારદના જેવી દ્રઢ ભક્તિ થશે. અને આ અમારી આજ્ઞાને જે સ્ત્રી માનશે તેને શ્રી કૃષ્ણ નારાયણને વિશે લક્ષ્મીજી તથી રાધિકાજી આદિ જે ગોપીઓ તેવા જેવી ભક્તિ થશે. અને આ અમારા વસનને જે નહીં માને તેની ભક્તિ વૈશ્યાના જેવી થશે. 1878ના માક્ષરવદી 14ને દિવસ લખ્યો છે. એવી રીતે કાગળ લખીને દેશ દેશના સત્સંગી પ્રત્યે મોકલાવ્યો. ઇતિ વર્ષના ગળા મધ્યમનું 19 જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. હસનામૃત 20. સમાધિ નિષ્ઠને જ્ઞાન શક્તિને ઇન્દ્રિયોની શક્તિ કેમ વૃદ્ધિ પામે છે તેનું. સંવત 1878ના પોષવદી 14ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાસરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ બિરાજમાન હતા અને ધોળો ફેસ પહેર્યો હતો ને ધોળો સોફા ઓઢીને તે ઉપર સીટની રજોઈ ઓઢી હતી ને મસ્તક ઉપર શેષ પાક બાંધી હતી ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને પરમહંસ તથા મૃગજ વજાડીને કીર્તન બોલતા હતા. પછી શ્રીજી મહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા છે, આજ તો અમારા ઉતારામાં અમારી પાસે રહેનારા જે સોમલોખાસર આદિ હરિભક્ત તેમને એક પ્રશ્ન પૂછ્યો છે તેનો સર્વ પરમહંસ મળીને ઉત્તર કરો. પછી પરમહંસે કહ્યું છે, હે મહારાજ, એ પ્રશ્ન અમને સંભળાવો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સમાધિ નિષ્ઠ પુરુષ થાય છે તેને તો માયા થકી પ્રતિથિ થાય છે અને ભગવાનના સ્વરૂપનો પણ દૃઢ સંબંધ રહે છે. માટે એ સમાધિ નિષ્ઠ તો જ્ઞાન શક્તિ તથા દેહ ઇન્દ્રિયોની શક્તિ તે વૃદ્ધિ પામવી જોઈએ. શા માટે? જે માયા થકી જે 24 તત્વ થયા છે તે જળ ચૈતન્ય રૂપ છે, પણ એકલા જળને કહેવાય તેમ એકલા ચૈતન્ય પણ નથી, ન કહેવાય. અને તે તત્વમાં શક્તિ પણ સરખી ન કહેવાય. ઇન્દ્રિયો થકી અંતકરણમાં જાણપણું વિશેષ છે અને અંતકરણ થકી ઇન્દ્રિયો અંતકરણનો દ્રષ્ટા જે જીવ તેમાં જ્ઞાન વિશેષ છે. તે જીવને જ્યારે સમાધિ અંતકરણનો દ્રષ્ટા છે સમાધિ થાય છે ત્યારે ઇન્દ્રિયો અંતકરણના દ્રષ્ટાપણાનો ત્યાગ કરીને માયા પર જ બ્રહ્મ છે સરખો એ જીવ ચૈતન્ય થાય છે અને ભગવાનના સ્વરૂપનો સંબંધ રહે છે. ને સમાધિવાળાને કેટલાક એમ સમજે છે જેને સમાધિ થાય છે તેને તો મોરે સમજણ હતી તેટલી પણ રહેતી નથી. માટે એ સમાધિવાળાને જ્ઞાન તથા દેન્દ્રિયોની શક્તિ બુદ્ધિ પામે છે કે નથી પામતી એ પ્રશ્ન છે. પછી પરમહંસે જેવી જેની બુદ્ધિ પૂગી તેવો ઉત્તર કર્યો, પણ શ્રીજી મહારાજના એ પ્રશ્નનો ઉત્તર થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો મેં ઉત્તર કરીએ. એ પ્રશ્નનો ઉત્તર તો એમ ઉત્તર છે, જે સાક્ષી જે બ્રહ્મ તે તો માયામાંથી ઉત્પન્ન થયું એવું છે. 24 તત્વમક બ્રહ્માંડ તેને વિશે પ્રવેશ કરીને તેને સત્યને માય કરે છે અને તેને સર્વક્રિયા કરવાની સામગ્રી આપે છે. અને તે બ્રહ્માનો એવો સ્વભાવ છે, જે કાષ્ઠ તથા પાષાણ જેવું જળ હોય તેને વિશે પ્રવેશ કરે ત્યારે તે ચાલે હાલે એવું થઈ જાય છે. તે બ્રહ્મ સંગાથે સમાધિએ કરીને તુલ્ય ભાવને પામે ત્યારે એ જીવ પણ બ્રહ્મરૂપ કહેવાય છે અને તેને જ્ઞાનની વૃદ્ધિ થાય છે. અને ઇન્દ્રિયોની શક્તિ તો જ્યારે તપ ને વૃત્તિ ધર્મને વૈરાગ્યયુક્ત યોગાભ્યાસ હોય તેને સુખ જીવવા જેવી સીધામાં પ્રાપ્ત થાય છે. અને જેને તપ તથા નિવૃત્તિમાં તથા વૈરાગ તેનું સામાન્યપણું હોય અને ધર્મ અર્થ અને કામરૂપ જે પ્રવૃત્તિ માર્ગ તેને વિશે રહ્યો હોય તેને તો સમાધિ થાય તોય પણ એ એકલું જ્ઞાન જ વૃદ્ધિ પામે, પણ ઇન્દ્રિયોની શક્તિ વૃદ્ધિ પામીને સિદ્ધદશા ન આવે. અને જેમ જનક રાજા જ્ઞાની હતા તેઓ જ્ઞાની થાય
પણ પ્રવૃત્તિ માર્ગવાળાને નારદ સનકાદિક સુખદીના જેવી સિદ્ધદશા ન પમાય. અને જે સિદ્ધ હોય તે તો જે દીપાદિક જે ભગવાનના ધામ વિશે તેને એને જ શરીરે કરીને જાય અને લોક અલોકને સર્વ ઠેકાણે એની ગતિ હોય. અને પ્રવૃત્તિ માર્ગવાળાને તો જનકની પેઠે કેવળ જ્ઞાનની જ વૃત્તિ થાય છે, જ્ઞાનની જ વૃદ્ધિ થાય છે, પણ જ્ઞાન ઘટતું નથી. અને જેમ શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું તેમ તો થાય છે. ત્યાં શ્લોક છે, એ શ્લોકનો એ અર્થ છે જેને વિશે ભૂત પ્રાણી માત્ર સૂતા છે તેને વિશે સ્વયં પુરુષ જાગ્યા છે. અને જેને વિશે ભૂત પ્રાણી માત્ર જાગ્યા છે તેની કોરે સ્વયં પુરુષ સૂતા છે. માટે જે પુરુષની અંતરાત્મા સન્મુખ દ્રષ્ટિ વર્તતી હોય તેને દેહ ઇન્દ્રિયો અંતકરણની કોરે શૂન્ય ભાવ વર્તે છે. તેને દેખીને અણસમજુ હોય તે એમ જાણે છે. સમાધિવાળાને જ્ઞાન ઓછું થઈ જાય છે. પછી રજોગુણ તમોગુણના તથા મલિન સત્વગુણમાં રહીને આ પ્રશ્નનો ઉત્તર કરવા જાય તેને એમ જ સૂઝે છે. સમાધિવાળાને જ્ઞાન ઓછું થઈ જાય છે પણ એમ નથી જાણતો હું દેહાભાની છું તે મૂર્ખાઈમાંથી કહું છું. માટે સમાધિવાળો તો દેહ ઇન્દ્રિયો અંતકરણમાંથી જુદો પડીને વર્તે છે તો પણ જ્ઞાનની વૃદ્ધિ થાય છે. અને પાછો ઇન્દ્રિયો અંતકરણમાં આવીને વર્તે તો પણ પોતાને સમાધિને વિશે જે જ્ઞાન થયું છે તેનો નાશ થાય નહીં. અને તપ નિવૃત્તિ ધર્મ અને વૈરાગ તેને ગ્રહણ કરીને પ્રવૃત્તિ માર્ગને ત્યાગ કરે તો જેમ જ્ઞાન વૃદ્ધિ પામ્યું છે તેમ ઇન્દ્રિયો અંતકરણની શક્તિઓ પણ વૃદ્ધિ પામે અને નારદ સનકાદિક સુખજીના જેવી સદગતિમાં પણ પામે. એથી વચનામૃત ગઢા મધ્યમનું દ્વિષ જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિકૃષ્ણ મહારાજની જય, નારાયણ મુનિ દેવની જય. સૌને મારા દાદાથી જય સ્વામિનારાયણ.